ઘાટલોડિયાની નેશનલ સ્કૂલના વિદ્યાર્થી પર થયેલા હુમલાના સમાચાર વાયુવેગે પ્રસરતા શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજાએ આ મામલે સક્રિયતા દાખવી છે. જેવી રીતના સવારે હું મારી કચેરીમાં બેઠો હતો ત્યારે એક સમાચાર ધ્યાનમાં આવ્યા કે નેશનલ હાઈસ્કૂલ જે નારણપુરા છે તે હાઈસ્કૂલની બહાર વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની કોઈ ઘટના બની હતી અને જેનું સંજ્ઞાન લઈ અને તરત જ મેં જે તે અમારા શિક્ષણાધિકારી અને પોલીસ વિભાગને જાણ કરીને અહેવાલ મંગાવ્યો હતો અને અહેવાલના આધારે નેશનલ હાઈસ્કૂલ ના જે સંચાલક શ્રી સાથે વાતચીત કરતા જાણવા મળેલ કે ધોરણ 10ની જે પ્રી બોર્ડ એક્ઝામ હતી એ બોર્ડની એક્ઝામ પ્રી બોર્ડ એક્ઝામ પૂરી થયા બાદ એ નેશનલ સ્કૂલ નારણપુરાથી 100 મીટર દૂરના અંતરે હરિયમ અપાર્ટમેન્ટ ખાતે વિદ્યાર્થીઓને અંદરોઅંદર કોઈ જૂની કદાચ ઘટના હશે એને ધ્યાનમાં લઈ અને ઝઘડો થયો હતો, જેમાં એક વિદ્યાર્થીએ પોતે અન્ય સાથીઓને બોલાવ્યા હતા અને ઝઘડામાં ઈજા થઈ હતી અને શાળા દ્વારા આ ઈજા થયેલ બાળકને હોસ્પિટલ લઈ અને તાત્કાલિક સારવાર આપી હતી અને તેની સાથે સાથે વાલીને બોલાવી અને ઠપકો પણ આપેલો હતો અને આ વિગતો પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલ છે. એ ઉપરાંત સૂચનાથી જિલ્લા શિક્ષણાધિકારીએ પણ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરને તપાસ અર્થે મોકલેલ છે અને એ તપાસની કાર્યવાહી ચાલુ છે અને એ અંતર્ગત જે પણ હશે એ કાર્યવાહી અંતર્ગત એક્શન લેવામાં આવશે. એ ઉપરાંત જે પોલીસની કાર્યવાહી છે એ ઘાટલોડિયા પોલીસ સ્ટેશન સાથે પણ અધિકારી સાથે વાત થઈ એ મુજબ એક વિદ્યાર્થી દ્વારા અત્યારે એફઆઈઆર લખવાની પ્રક્રિયા ચાલુ છે. 6 જેટલા આરોપીઓને રાઉન્ડ અપ કરીને પકડેલ છે અને અત્યારે વિદ્યાર્થી પોતે પણ દવાખાને સારવાર લઈ અને એફઆઈઆર લખાવવા વાલી સાથે આવેલ છે. એ અહેવાલ મંગાયો છે, એ પ્રાથમિક તપાસને આધારે